હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. તો બધા વિદ્યાર્થી મિત્રોનું ઓજા ક્લાસીસ ચેનલમાં હું સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો હજી સુધી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો. આજનો વિડીયો છે તે ધોરણ 8માં વિષય ગણિતમાં ચેપ્ટર નંબર 3 ચતુષ્કોણની સમજ છે, જેમાં સ્વાધ્યાય 3.2માં નીચેની આકૃતિમાં તમારે x શોધવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને ચતુષ્કોણ છે જેમાં તમને 125 અંશના આપેલા છે બંને ખૂણા 125 125 રાઈટ. અને અહીંયા તમને આપ્યું છે એક્સનો બહિષ્કોણ કહી શકું છું રાઈટ. બહારના ખૂણાને આપણે શું કહેવાય? બહિષ્કોણ કહેવાય. તો ખબર છે. અંદરના ખૂણાને અંતકોણ કહેશું બરાબર. તો હવે તમને ખબર હોય છે કે બહિષ્કોણના બધા માપનો સરવાળો કેટલો થાય. તો તમારે સોલ્યુશનમાં લખવાનું વિદ્યાર્થી મિત્રો કે આકૃતિના રાઈટ બહિષ્કોણના બધા બહિષ્કોણના માપનો સરવાળો કેટલો થાય? 360 થાય રાઈટ. આ વસ્તુ યાદ રાખવાનો કે બહિષ્કોણના માપનો સરવાળો કેટલો થશે? 360 થાય. હવે તમે જોશો તો આકૃતિમાં શું આપ્યું છે? અહીંયા x આપ્યું છે તો આપણે x લખીશું, વત્તા 125 અંશ આપ્યું છે તો 125 અંશનો ખૂણો છે તો 125 અંશ વત્તા 125 અંશ બરાબર રાઈટ. અને કેટલા માપનો હોય છે? ટોટલ 360 અંશનો ખૂણો હોય છે બરાબર રાઈટ. એટલે જો આપણને બે બાજુના માપ આપ્યા છે 125 એકનું માપ આપ્યું છે x, તો આપણે લખ્યું x વત્તા 125 અંશ વત્તા 125 અંશ બરાબર કેટલા? 360 અંશ થાય. ઓકે. તો હવે આપણે શું કરશું? માટે લખવાનું x વત્તા 125માં 125 ઉમેરીએ તો કેટલા થાય? વત્તા 250 અંશ થાય. 250 અંશ બરાબર કેટલા છે? અહીંયા 360 અંશ. ઓકે. તો x બરાબર xને કરતા બનાવો. 360 ને જમણી બાજુ છે ને કઈ બાજુ લાવો? ડાબી બાજુ લાવો. 250 વત્તા છે, જ્યારે નીચે આવશે ત્યારે શું થઈ જાય? ઓછા બરાબર. ઓકે. અહીંયા અંશની નિશાની લગાડ. 360 અંશ માઇનસ 250 અંશ રાઈટ. દિશા બદલાય, ચિહ્ન બજાય, યાદ રાખવાનું. આ 250 વત્તા હતા, જ્યારે નીચે આવે ત્યારે શું થઈ ગયા? માઇનસ થઈ ગયા વિદ્યાર્થી મિત્રો. x બરાબર 360માંથી 250 જશે તો કેટલા મળશે? 110 અંશ મળશે. કેટલા મળશે? અહીંયા 110 અંશ મળ્યા રાઈટ. એક્સનું માપ કેટલું મળ્યું? 110 અંશ મળી ગયું રાઈટ. તો તમારે લખવું હોય તો લખી શકો કે કેટલા માપનો છે? 110 અંશનો ખૂણો છે. ઓકે. થઈ ગયા 360 125 250 અને અહીંયા 110 એટલે 360 અંશનો થઈ ગયો. હવે આપણને આકૃતિ આપી છે અહીંયા બી. આકૃતિ બીમાં એવું કીધું છે કે તમને જો રાઈટ અહીંયા એક બહિષ્કોણ આપ્યો છે રાઈટ. એકનું માપ તમને ખબર છે, આ જો આ અને કાટખૂણો કહેવાય રાઈટ. અહીંયા જો 70 અંશનો આપેલો છે ખૂણો, અને અહીંયા કેટલાનો આપ્યો છે? અહીંયા 60 અંશનો આપેલો છે, અને અહીંયા કેટલાનો આપેલો છે? 70 અંશનો ખૂણો આપેલો છે રાઈટ. અને આ કાટખૂણો કહેવાય રાઈટ. તો આપણે લખવાનું અહીંયા સોલ્યુશનમાં બીમાં કે આકૃતિમાં એક બહિષ્કોણ છે. એક બહિષ્કોણ કેટલાનો હોય? 90 અંશનો હોય. અને બીજો અંતકોણ કેટલાનો હોય? 90નો. જો આ 90નો હશે ને તો સામે આ પણ કેટલા અંશનો હોય? 90નો હોય. અને બીજો અંતકોણ એ કેટલા અંશનો હોય? 90નો હોય. બહિષ્કોણ એટલે બહારની બાજુનો થાય રાઈટ. બહિષ્કોણ કે એટલે બહારની બાજુનો. અંતકોણ 90 અંશનો હોય
આકૃતિમાં કેટલા બહિષ્કોણ છે? તો કે આકૃતિમાં 2 બહિષ્કોણ છે. આકૃતિમાં 2 બહિષ્કોણ 90 અંશના છે. હવે આપણને ખબર છે કે બધા બહિષ્કોણનો સરવાળો કેટલો થાય? તો બધા બહિષ્કોણના માપનો સરવાળો 360 અંશ થાય. આ વસ્તુ યાદ રાખવાની છે કે બધા બહિષ્કોણના માપનો સરવાળો કેટલો થાય? 360 અંશ થશે. હવે કઈ કઈ વસ્તુના માપ આપેલા છે આપણે લખી નાખીએ. તો કે x લખીશું વત્તા આ જે કાટખૂણો છે એટલે આ તો 90ના જ માપનો હશે. ઓકે, બીજું શેનું માપ આપેલું છે? 60નું માપ આપેલું છે. ઓકે, તો 60 લખી નાખ્યો. હવે જુઓ, તમને અહીંયા બીજું, જો આ 90 અંશનો હશે તો સામેની બાજુ પણ કેવી હોય? 90 અંશનો હશે. તો આપણે અહીંયા પણ લખી શકીએ 90 અંશ. અને અહીંયા જો તમને 70 અંશનો આકૃતિમાં આપેલો છે, રાઈટ, 70 અંશનો ખૂણો છે, રાઈટ. બરાબર કેટલા થશે? 360 અંશનો છે બહિષ્કોણના માપનો સરવાળો. હવે આ બધાનું શું કરવાનું? ટોટલ કરીશું. તો x વત્તા 90માં 60 150, 150માં 90 240, 240માં 70. તો x વત્તા કેટલું થઈ ગયું? 310 અંશ થઈ ગયું. આ બધાનું આડાનું ટોટલ. હવે અહીંયા કેટલું છે? 360. બધા બહિષ્કોણના માપનો સરવાળો 360. તો x ને કરતા બનાવી દો. 360 જમણી બાજુ છે ને ડાબી બાજુ લાવો, અને વત્તા 310 છે, જ્યારે નીચે આવશે ત્યારે શું થઈ જશે? માઇનસ. 360માંથી 310 અંશ જશે તો x બરાબર કેટલા મળશે? 50 અંશ મળશે. કેટલા અંશ મળી જશે? 50 અંશ મળશે. જે x ની બાજુ છે આ કેટલાનો હશે? અહીંયા 50 અંશ. આ 90 અંશનો હશે તો આ પણ કેટલા અંશનો હોય? 90 અંશ. થઈ ગયું. 90 180, 180 ને 60 240, 240 ને 70 310, ને આ x કેટલો છે? 50, એટલે 360 થઈ ગયું. માટે જવાબ x બરાબર અહીંયા 50 અંશ થશે. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 2, નીચે પ્રમાણેની બાજુઓ ધરાવતા નિયમિત બહુકોણમાં બહિષ્કોણનું માપ શોધો. હવે પહેલી આપ્યું છે 9 આકૃતિમાં, બીજી આપી છે 15. તો સૌથી પહેલાં 9ની વાત સોલ્યુશન કરશું વિદ્યાર્થી મિત્રો. એનું કે બહુકોણની બાજુઓ કેટલી કીધી છે અહીંયા? તો તમને અહીંયા બહુકોણની બાજુઓ 9 છે. 9 બાજુઓ. તો n બરાબર કેટલા લેવાના આપણે? n એટલે સંખ્યા, n બરાબર 9. તો 9 બાજુઓ, 9 બાજુવાળા બહુકોણના બહિષ્કોણની સંખ્યા પણ કેટલી હોય? 9. 9 બાજુવાળા બહિષ્કોણના સંખ્યા 9. તો આ કેવો બહિષ્કોણ કહેવાય? નિયમિત બહિષ્કોણ કહેવાય. નિયમિત બહુકોણ કહેશું આપણે. દરેક બહિષ્કોણનું માપ કેવું હોય છે? માટે કહી શકાય કે દરેક બહિષ્કોણનું માપ કેવું હોય? દરેક બહિષ્કોણનું માપ સરખું હોય. બરાબર.
નિયમિત બહુકોણ હોય એનું માપ કેવું હોય? બધા બહિષ્કોણનું સરખું હોય. પછી છે બહુકોણના બધા બહિષ્કોણ માપનો સરવાળો કેટલો થાય? 360 થાય. જો બહુકોણના બધા બહિષ્કોણના માપનો સરવાળો 360 થાય તો 9 બાજુઓ છે. 9 બાજુવાળા બહુકોણના દરેક બહિષ્કોણનું માપ તો સૌથી પહેલા આપણને ખબર કે બહિષ્કોણનો સરવાળો કેટલો છે? 360 અંશ છે. છેદમાં બાજુઓ કેટલી છે? 9 છે. 360 ના છેદમાં n લખીશું. 360 ના છેદમાં 9 બરાબર કેટલા? 40 અંશ થશે. રાઈટ. હવે બીજું છે 15 બાજુઓ. તો સૌથી પહેલા આપણે લખવાનું કે બહુકોણની બાજુઓ કેટલી? 15 બાજુઓ હોય તો n બરાબર કેટલા થાય? 15 થઈ ગયા. રાઈટ. પછી 9 ની જેવું જ લખવાનું. 15 બાજુવાળા બહુકોણના બહિષ્કોણની સંખ્યા 15. જો 15 બાજુ હોય તો બહુકોણના બહિષ્કોણની સંખ્યા પણ 15 જ થાય. એટલી વસ્તુ ખબર પડે. ઓકે. તો આ કેવો કહેવાય? જો બાજુઓ સરખી હશે તો આને નિયમિત બહુકોણ કહેવાશે. આ કેવો થઈ ગયો? નિયમિત બહુકોણ. ઓકે. 15 બાજુઓ છે તો બહુકોણના બહિષ્કોણની સંખ્યા 15. તો આ નિયમિત બહુકોણ છે. હવે નિયમિત બહુકોણ છે માટે તેના દરેક બહિષ્કોણનું માપ કેવું છે? તેના દરેક બહિષ્કોણનું માપ સરખું હોય. દરેક બહિષ્કોણના માપ કેવું હોય? સરખું. રાઈટ. માપ સરખું છે તો બહુકોણના બહિષ્કોણના બધા માપનો સરવાળો કેટલો? બહુકોણના બધા બહિષ્કોણના માપનો સરવાળો $360 અંશ થાય. હવે કેટલી બાજુઓ છે? 15 બાજુઓ છે. તો આપણે લખવાનું 15 બાજુવાળા બહુકોણ. કેટલી 15 બાજુઓ છે? એ કેટલી છે? બહુકોણ છે. અને દરેક બહિષ્કોણનું માપ હવે 15 બાજુ છે, દરેક બહિષ્કોણનું માપ તો આપણને ખબર છે કે કેટલી થાય? 360 ના છેદમાં n. તો 360 n બરાબર કેટલા છે? આપણી પાસે 15 છે. તો 360 ભાગ્યા 15 કરો
તો આપણને જવાબ શું મળશે? 24 અંશ મળશે. રાઈટ. કેટલો અંશ મળ્યો? 24 અંશ મળી ગઈ. ઓકે, તો ક્વેશ્ચન નંબર 2 નો આન્સર હતો. ક્વેશ્ચન નંબર 3, એક નિયમિત બહુકોણની કેટલી બાજુ હોય તો તેની દરેક બહિષ્કોણનું માપ 24 અંશ થાય? તો આપણને સૌથી પહેલો પ્રશ્ન કીધું છે નિયમિત બહુકોણ. તો જવાબમાં લખશું કે બહુકોણ કેવો છે? અહીં નિયમિત છે. બહુકોણ કેવો કીધો છે? નિયમિત. નિયમિત છે. હવે નિયમિત કોણની બાજુ હંમેશા યાદ રાખવાની, તેનું દરેક બહિષ્કોણનું માપ કેવું હોય? સરખું. દરેક બહિષ્કોણનું માપ કેવું હોય? દરેક બહિષ્કોણનું માપ સરખું છે. બરાબર, સરખું હોય. બહુકોણ નિયમિત તો દરેક બહિષ્કોણનું માપ સરખું હોય. હવે બહુકોણના બધા બહિષ્કોણના માપનો સરવાળો કેટલો થાય? તો કે બહુકોણના બધા બહિષ્કોણના માપનો સરવાળો 360 અંશ થશે. વિદ્યાર્થી મિત્રો, ખબર પડી ગઈ? ઓકે. હવે આ બહુકોણનું માપ કેટલું કહી દીધું છે? દરેક બહિષ્કોણનું માપ 24 અંશ છે. માટે આ બહુકોણના બહિષ્કોણનું માપ 24 અંશનું છે. બરાબર, 24 અંશ છે. બહુકોણના ખૂણાઓની સંખ્યા. હવે બહુકોણના ખૂણાઓની સંખ્યા તો 360 અંશ, અને દરેકનું માપ કેટલું કીધું છે? 24 અંશ. તો 24 શું કરવાના? છેદમાં લઈ લેવાના. ભાગાકાર કરો. 360 ભાગ્યા 24. તો આન્સર શું મળે આપણને? 15 અંશ મળશે. કેટલો મળ્યો? 15 અંશ મળ્યો. માટે લખી શકાય કે નિયમિત બહુકોણ જેટલા ખૂણા તેટલી બાજુઓ. જેટલા ખૂણા હોય ને એટલી શું થાય? એની બાજુઓ છે. માટે બહુકોણને કુલ કેટલી બાજુઓ છે? 15. માટે લખવાનું બહુકોણને કેટલી બાજુઓ થઈ? કુલ 15 બાજુઓ છે. ઓકે, તો આ હતું પ્રશ્ન નંબર 3 નું સોલ્યુશન. પ્રશ્ન નંબર 4 છે કે એક નિયમિત બહુકોણની કેટલી બાજુ હોય તેના દરેક અંતકોણનું માપ 165 અંશ થાય? આવો સવાલ પૂછ્યો છે રકમમાં. તો વિદ્યાર્થી મિત્રો, બહુકોણ કેવો છે? નિયમિત. તો નિયમિત બહુકોણ છે અને દરેક બાજુઓ અને દરેક અંતકોણનું માપ રકમમાં કેટલું આપ્યું છે? 165 અંશ આપેલું છે. ઓકે, જો નિયમિત બહુકોણ છે અને દરેક અંતકોણનું માપ 165 અંશ છે.
માટે બહુકોણના દરેક બહિષ્કોણનું માપ બરાબર કેટલું થશે? તો 180 માઇનસ 165. 180 અંશમાંથી 165 અંશ શું કરવાનું? માઇનસ કરવાનું. તો કેટલા અંશ મળે? 15 અંશ મળે. ઓકે, બહુકોણના દરેક બહિષ્કોણનું માપ 180 અંશ હોય, એમાંથી 165 અંશ બાદ કરો તો તમને કેટલો મળે? 15 અંશ મળે. રાઈટ. હવે લખશું કે બહુકોણના બધા બહિષ્કોણના માપનો સરવાળો તો કેટલો થાય? આપણે ભણી ગયા છે કે બહુકોણના બધા બહિષ્કોણના માપનો સરવાળો 360 અંશ થાય. આ વસ્તુ યાદ રાખવાનું, કારણ કે બહુકોણના બધા બહિષ્કોણના માપનો સરવાળો 360 થાય. તો હવે આપણું સૂત્ર લાગશે કે બહુકોણની બાજુઓની સંખ્યા કેટલી છે? તો સૌથી પહેલાં આપણું સૂત્ર 360ના છેદમાં 360 અંશ સરવાળો, અને બાજુઓ 15 હોય, આપણે 15 અંશ હતી તો 360 ભાગ્યા 15 અંશ તો કેટલી થઈ ગઈ? 24 થાય. 360 ભાગ્યા 15 કરો એટલે કેટલા થાય? 24 થઈ ગઈ. માટે લખવાનું કે બહુકોણને કેટલી બાજુ મળે વિદ્યાર્થી મિત્રો? કુલ 24 બાજુઓ. 24 બાજુઓ છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 1 થી 4 નું સોલ્યુશન થાય. પાર્ટ 2 માં 5 અને 6 દાખલાનું તમને સોલ્યુશન મળી જશે. તો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી તમને વિડીયો ટાઈમ ટુ ટાઈમ મળી રહે. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. થેન્ક્સ ફોર વોચિંગ.